સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર પગડિયા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસે પાનના ગલ્લામાં લૂંટ અને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર.ડી. ધાદલ અને ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા બાતમીદારોની મદદથી આરોપી સૂર્યદીપ ભરતભાઈ નવરડિયા જે રહે કોસાડ સુરતને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું, આરોપીએ તારીખ 15 થી 16 જુલાઈ દરમિયાન મોટા વરાછા દુખિયાના દરબાર રોડ પર આવેલ ભગતની ચા દુકાનમાં ઘૂસી કારીગરને ધમકાવી દુકાનમાં તોડફોડ કરી અને કેબિનમાંથી વિવિધ બ્રાન્ડની અંદાજે 65 સિગારેટના પેકેટ કુલ ₹15,000 ની કિંમતની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પકડાયેલા આરોપી સામે સરથાણા, વરાછા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી, પ્રોહિબિશન અને ગુસ્સી ટોક સહિતના અનેક ગુના અગાઉથી જ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ શ્રી એચ.આર. ગોસ્વામી, પીઆઈ શ્રી એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ધાદલ, એએસઆઈ કિરણસિંહ ગંભીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલીગ્રામ તથા હરદેવસિંહ બળવંતસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.